સ્ક્રીન બતાવી છે ને બધાને? છોકરાઓ સ્ક્રીન બતાવી છે ને? હેલો. હા સર. હા સર દેખાય. ચાલો તો સ્વાધ્યાયમાં જુઓ. હવે સ્વાધ્યાયમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે બ્રૂહી કેનસી વિસ્મિત ઇતિ વચનમ કસ્ય. અહીંયા પ્રશ્ન એવો છે, ગુજરાતીમાં પણ સમજાવતો જાઉં છું તમને, એટલે તમને ખ્યાલ આવે. બોલ, તું શેનાથી વિસ્મય પામ્યો છે? આ વચન કોણ બોલે છે? આવું વચન કોણ બોલે છે? યાદ કરો. આન્સર તમારે આપવાના છે, બરાબર? જેને રાજા આવડતું હોય રોલ બોલો. રાજા. ઓકે, બરાબર છે. તો મહારાજ્ય છે. અહીંયા હા, અહીંયા શબ્દ વાપર્યો છે એના માટે મહારાજસ્ય. બરાબર. જો જેને ખ્યાલ નથી એ બરાબર સમજી લેજો. શરૂઆતના સંવાદની અંદર જ આવે છે. જ્યારે સૈનિક સમાચાર લઈને આવે છે ને કે ભાઈ આવી રીતે કૌરવો ભાગી ગયા છે ને અપહરણ કર્યું છે, તો રાજા જે છે ને એને પૂછે છે કે ભાઈ તું આટલો બધો વિસ્મય કેમ છો, એમ તું કેતો એમ. એટલે મહારાજા એને કહે છે. બીજો પ્રશ્ન છે, બરાબર? પ્રશ્ન બરાબર સમજજો. નરેન્દ્રેણ મહાનસે એટલે કે રાજા વડે, મહાનસે એટલે રસોડામાં, કહો એટલે કે કોણ, વિનિયુક્ત એટલે કે નિયુક્ત થયું છે. રાજા વડે રસોડામાં કોણ નિયુક્ત થયેલું છે? બલ્લવ, બ્રુનલા. અર્જુન, ભટ્ટ કે ઉત્તર? અર્જુન. રાજાએ રસોડામાં કોને નિયુક્ત કર્યો છે? રસોડામાં રસોઈયાને નિયુક્ત કર્યો હોય ને. તો રસોઈયો અર્જુન તો મતલબ બલ્લવ. બૃહનલા છે. હા, અર્જુન તો બૃહનલા છે, તો એ તો નો જ આવે. ભટ્ટ સૈનિક છે, ઈ પણ નો આવે. ને ઉત્તર તો એનો દીકરો છે, ઈ નો આવે. કોણ આવે? બલ્લવ આવે ને. બરાબર. તરત જ ખબર પડી જવી જોઈએ આમાં. તરત આમ ઓલી દિશામાં ખાલી આપણી જે વાર્તા છે ને એ દિશામાં વિચારો ને તોય આવડી જાય. બરાબર. અંદર બહુ ન ઉતરો ને ખાલી વાર્તા વિચારો ને તોય આવડી જાય. ત્રીજું, કથમ ઈદાનીમ ખાલી જગ્યા એવું મામ હસ્યતે. જો ખાલી જગ્યા સમજજો બરાબર. કે કથમ ઈદાનીમ એટલે કે શા માટે, ખાલી જગ્યા ઈવ જેમ, મારા પર હસવામાં આવે છે. બરાબર. એટલે શા માટે, જાણે કે મારા પર હસવામાં આવે છે. કેવી રીતે? અનભિજ્ઞ, સાવજ્ઞમ, અપરિચિતમ કે નિરવજ્ઞમ? પેલા તો આ વાક્ય કોણ બોલે છે ખબર છે? એ આપણને આવડતું હોય ને એટલે તરત આપણને ખબર પડી જાય. કયું સર? કોણ બોલે છે આ વાક્ય? શા માટે જાણે મારા પર હસવામાં આવે છે? તો ઈ વાક્ય જે છે ઈ હસે છે કોણ એના ઉપર? અભિમન્યુ ઉપર. બધા લોકો. અભિમન્યુ ઉપર કોણ કોણ હસે છે? બૃહનલા અને ભીમ એટલે કે બલ્લવ. બરાબર. તો આ બે હસતા હોય તો આ વાક્ય કોણ બોલતું હોય? સાવજ્ઞમ. અભિમન્યુ બોલતો હોય ને. અભિમન્યુ બોલતો હોય ને કે ભાઈ તમે શા માટે મારા પર હસી રહ્યા છો? બરાબર. અને આન્સર જે છે આપણો ખાલી જગ્યાનો એ શું આવશે? સાવજ્ઞમ. સાવજ્ઞમ એટલે અપમાનથી અથવા તો અવજ્ઞાપૂર્વક. બરાબર. અવજ્ઞાપૂર્વક અથવા તો અપમાનથી. કે મારા માટે તમે અપમાનપૂર્વક શા માટે હસી રહ્યા છો એમ. બરાબર. એવું કોણ બોલે છે? અભિમન્યુ. સાવજ્ઞમ શબ્દ આવશે આની અંદર. ચોથું છે, ધનુહુ કેહે ગૃહ્યતે. ધનુષ્ય કોણ ગ્રહણ કરે છે અથવા તો ધારણ કરે છે? સાવ સહેલો જવાબ છે. છેલ્લા પોર્શનની અંદર આ જવાબ આવે છે. રાક્ષસે નહીં સર, દુર્બલે. ધનુષ્ય કોણ ગ્રહણ કરે? તો કે જે દુર્બળ લોકો હોય ઈ. કોણ બોલે છે આ વાક્ય ખબર છે? હા. કોણ બોલે છે? જેવલો પકડાઈ ગયો તો ને બૃહનલા. નહીં. વિચાર કરો. એ જ તો કીધું હતું કે તે મારા ઉપર વગર શસ્ત્રનો ચડી આવ્યો ને. નહીં, આ વાક્ય જે છે ને કે ભાઈ ધનુષ્ય તો દુર્બળ લોકો ધારણ કરે.
તો દુર્બળ લોકો ધારણ કરે એવું કોણ બોલે છે? ભીમ બોલે છે. કારણ કે ભીમ એવું કહે છે ને કે મારા બંને હાથ છે ને ઈ જ મારા શું છે? શસ્ત્રો છે. બરાબર? તો ધનુષ્ય કોણ ધારણ કરે? તો કે દુર્બળ લોકો. આવું ભીમસેન બોલે છે. ભીમસેન એટલે બલ્લવ. બરાબર? વાક્ય જો એ બહુ અગત્યનું છે, તમે બરાબર ધ્યાનથી સમજજો. જો અહીંયા આપણને વાક્ય આપેલું છે, બરાબર? જ્યારે અભિમન્યુ એવું કહે છે, બરાબર, અહીંયા જુઓ કે શસ્ત્ર વગર પકડ્યો એમ કહો, ત્યારે ભીમસેન એવું કહે છે કે શાંતમ પાપ સહજો મેં પ્રહરણમ ભુજો ધનુઃ તું દુર્બલે ગૃહ્યતે. એટલે ધનુષ્ય તો દુર્બળ લોકો ધારણ કરે છે. બરાબર? જો અહીંયા છે ઓકે, કોણ બોલે છે? તો કે ભીમસેન. બરાબર? તરત આપણને વાક્ય જોતા જ ખબર પડી જવી જોઈએ કે કોણ બોલે છે, કારણ કે એવો એકાદો પ્રશ્ન હશે જ કે ભાઈ આ વાક્ય કોણ બોલે છે. બરાબર? ધનુષ્ય દુર્બળ લોકો ધારણ કરે છે. પછીનું છે 5મું, પિતરઃ કેન દર્શિતાઃ. બરાબર? કે વડીલોને કોણે બતાવ્યા? નાના છોકરાને જવાબ આવડે ને એવો જવાબ છે. એક વખત વાર્તા સાંભળી હોય ને તોય આવડે. બધાને આવડવો જોઈએ. શું આવે આની અંદર? વડીલોને વડીલોને એમાં કોણે બતાવ્યા? ક કોણે? સર ક ગ્રહણે કોણે બતાવ્યા? ગ્રહણે ગ્રહણ. બરાબર? ગોગ્રહણ. એનું ગુજરાતી શું થાય? ગાયોનું અપહરણ. કારણ કે ગાયોનું અપહરણ થયું ત્યારે આ બધું થયું ને, ગાયોનું અપહરણ થયું ત્યારે આ બધી ઘટના બની. એટલે ગાયોના અપહરણે જે છે ને એ વડીલોને બતાવ્યા છે. એટલે ગાયોનું અપહરણ, ગોગ્રહણેન. હવે સંસ્કૃતમાં જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 1 છે. પ્રશ્ન બરાબર સમજજો. આપણે ગુજરાતીમાં અને સંસ્કૃતમાં બેયમાં સમજશું. બરાબર? કારણ કે ગુજરાતીની અંદર પણ આપણને પ્રશ્ન આવે છે. ભટ્ટઃ કિમ પ્રિયમ નિવેદયતિ. ભટ્ટઃ એટલે કે સૈનિક, કિમ એટલે કે શું, પ્રિય એટલે કે શુભ, અને નિવેદયતિ એટલે સમાચાર આપે છે. સૈનિક શું પ્રિય સમાચાર આપે છે અથવા શુભ સમાચાર આપે છે? ભટ્ટ સૌંદર્ય ગ્રહણ અતિ પ્રય નિવેદાંતિ. બરાબર ને? નહીં. સૈનિક જે છે એ શું સમાચાર આપે છે? જયતુ મહારાજ પ્રિય નિવેદનતી. સર હું બોલું? રોલ નંબર બોલો તો મને ખબર પડે. રોલ નંબર 23. હા, 23 નંબર બોલો તો. ભટ્ટ પ્રિય નિવેદયતિ ગોગ્રહણમ ઔજિતમ બરાબર. રાષ્ટ્ર ચ અપયાતા. ઓકે, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. જો બરાબર બધા સાંભળો, જે નથી આવડ્યું એ. પ્રશ્ન એવો છે કે ભાઈ સૈનિક શું શુભ સમાચાર આપે છે? તો તરત આપણને ગુજરાતીમાં ખબર પડી જવી જોઈએ કે ભાઈ સૈનિક જે છે એ એવા સમાચાર આપે છે કે ગાયોનું અપહરણ જીતી લીધું છે અને ધૃતરાષ્ટ્રના પુત્રો એટલે કે કૌરવો ભાગી ગયા છે. આ પહેલો જ સંવાદ તમારે લઈ લેવાનો. જો પાઠનો પહેલો જ સંવાદ. બરાબર? એટલે તરત જ આપણને આઈડિયા આવી જાય. જો છે પ્રિયમ નિવેદયે મહારાજ, શુભ સમાચાર આપું. બરાબર? જો અહીંયા આવી ગયું ગોગ્રહણમ અવજિત ને અપયાતા ધાર્તરાષ્ટ્ર. આ સમાચાર આપે છે. બસ આ લાઈન લખી નાખો એટલે તમારો જવાબ કમ્પ્લીટ. બરાબર? આગળનું જે છે એ તો આપણે પ્રશ્નમાં આપેલું છે કે ભટ્ટ પ્રિયમ નિવેદયતિ, સૈનિક શુભ સમાચાર આપે છે. અવજિતમ ગોગ્રહણમ એટલે કે ગાયોનું અપહરણ જીતી લીધું છે, અને ધાર્તરાષ્ટ્ર અપયાતા એટલે કે ધૃતરાષ્ટ્રના પુત્રો ભાગી ગયા છે. બસ આટલા જ સમાચાર છે. તો એ તમારો પહેલો જવાબ થયો. તો જવાબ સમજી વિચારી અને પછી લખવાના. બરાબર? બીજું, અભિમન્યુ હું કેન ગૃહિત. અભિમન્યુ કેન ગૃહિત એટલે અભિમન્યુને કોણે પકડ્યો?
અભિમન્યુ છે એને કોણ પકડે છે? બલ્લવ અને બૃહનલ્લા. ઓકે, નહીં, ભીમસેન અને બૃહન્નલા. બલ્લવ. હા, ભીમસેન અને પણ બલ્લવ. ભીમસેન અને બૃહન્નલા બલ્લવ. નહીં. બરાબર, બૃહન્નલા નહીં. બરાબર, કોણ છે? તો કે બલ્લવ. બલ્લવ એને પકડે છે. પછી એ બલ્લવ લખો કે ભીમ લખો, બે કેવા છે? એક જ છે. બરાબર, એટલે આપણે બે લખશું. સંસ્કૃતની અંદર શું લખશું? તો કે બલ્લવ નામધારી ભીમસેન. બલ્લવ નામ ધારણ કરનાર ભીમસેન છે એણે અભિમન્યુ ગૃહિત, એટલે અભિમન્યુને પકડ્યો. બરાબર, એટલે આખું વાક્ય એમ આવશે કે ભાઈ બલ્લવ નામધારી, તો બલ્લવનું નામ આવી ગયું કે ભાઈ બલ્લવ નામ ધારણ કરનાર જે છે ને, નામધારીણા બલ્લવ નામ ધારણ કરનાર ભીમસેને એને પકડ્યો. બરાબર, એટલે અભિમન્યુ શબ્દ આવશે પહેલા, અભિમન્યુ, અને પછી ગૃહિત. ગૃહિત એટલે કે પકડ્યો. આ આખું વાક્ય થયું. બલ્લવ નામધારી ભીમસેને અભિમન્યુને પકડ્યો. બરાબર, તો બે નામ આવી ગયા, બલ્લવ પણ આવી ગયું અને ભીમસેન પણ આવી ગયું. બરાબર છે, તો બે નામ જે છે એનો ઉલ્લેખ કરવાનો. ત્રીજું, બૃહન્નલા કસ્ય વિષયે અભિમન્યુ પૃચ્છતિ? બૃહન્નલા કોના વિશે અભિમન્યુને પૂછે છે? બોલું સર? હા, બોલો તો. બૃહનલ્લા અભિમન્યુ તસ્ય જનન્યા વિષये કેશવસ્ય વિષये ચ પૃચ્છતિ. ઓકે, ખૂબ સરસ, વેરી ગુડ. બૃહન્નલા છે ને બેના વિશે પૂછે છે. કોના વિશે? તો કે એક તો જનન્યા એટલે એની માતા, અને બીજું કેશવસ્ય. કેશવ એટલે કે કૃષ્ણ. બરાબર, તો બે તમારે લખવું પડે કે ભાઈ બૃહન્નલા અભિમન્યુમ તસ્ય જનન્યા એટલે અભિમન્યુને તેની માતા, અને દેવકી પુત્ર કેશવસ્ય એટલે કે દેવકી પુત્ર કૃષ્ણ વિષયે પૃચ્છતિ એટલે કે પૂછે છે. બરાબર ને? તો આની અંદર બે, જનન્યા એટલે કે માતા આવે, બરાબર, અને કેશવસ્ય એટલે કે કૃષ્ણ. આ બે શબ્દ જે છે એ તમારે ખાસ યાદ રાખવા પડે. બરાબર, અને પછી આખું જવાબ એમ નામ બની જાય કે ભાઈ અભિમન્યુ તસ્ય જનન્યા એટલે કે માતા વિષયે અને કેશવસ્ય વિષયે પૃચ્છતિ. ચોથું, ભીમસેનસ્ય સહજમ પ્રહરણમ કિમ અસ્તિ? ભીમસેનસ્ય એટલે કે ભીમસેનના સહજમ એટલે કે સ્વાભાવિક, બરાબર, પ્રહરણમ એટલે કે શસ્ત્ર, કિમ અસ્તિ શું છે? ભીમસેનનું સ્વાભાવિક શસ્ત્ર શું છે? શું આવશે એમાં? ભીમસેનનું સ્વાભાવિક શસ્ત્ર. હજી હમણાં જ હું વાક્ય બોલ્યો, 5 મિનિટ થઈ છે, પહેલા જ પ્રશ્નમાં હું વાક્ય બોલ્યો. સર બોલું? હા, બોલો. સહજન સર્વ તસ્ય ગ્રહણ તસ્ય પૂજે નથી. પૂજો, પૂજો. હજી આખું વાક્ય કોણ બોલશે? ભીમસેનસ્ય સહજ પ્રકરણ તસ્ય ભુજે જો અસ્તિ. ઓકે, ભુજો એટલે એના હાથ, એના બાવડા. બરાબર ને? બંને હાથ જે છે એ જ મારા શસ્ત્ર છે એવું કહે છે. એટલે આખું વાક્ય એમ આવશે, જેમ જવાબ આપ્યો, સાચો આપ્યો ભાઈએ. ભીમસેનસ્ય સહજમ પ્રહરણમ તસ્ય ભુજૌ અસ્તિ એટલે કે તેના હાથ છે, એના બંને બાહુઓ છે, બાહુઓ અથવા તો હાથ. બરાબર. પાંચમું, ઉત્તર કસ્ય પૂજામ કર્તુમ કથયતિ? ઉત્તર કોની પૂજા કરવાનું કહે છે? ઉત્તર કોની પૂજા કરવાનું કહે છે? કોની પૂજા કરવાનું કહે છે? અત્ર ભવત જયસ્ય. હા, અત્ર ભવત ધનંજયસ્ય. કોની? ધનંજયની. ધનંજય એટલે કોણ? ધનંજય એટલે કોણ? ભૂલી ગયા ઘડીકમાં? ધનંજય એટલે કોણ? અર્જુન. બરાબર, કારણ કે યુદ્ધ કોણે જીતાડ્યું હતું? અર્જુને.
એટલે અહીંયા પ્રશ્ન એવો છે, ઉત્તર કોણ છે? ઉત્તર કોણ છે? અર્જુન રાજાનો ભીમ દીકરો રાજાનો દીકરો. રાજાનો દીકરો રાજાનો દીકરો. બરાબર, યાદ રાખવાનું. ઉત્તર જે છે ને એ સભામાં પ્રવેશ કરે છે અને એમ કહે છે કે ભાઈ અહીં આ મહાશય ધનંજયની પૂજા કરો તમે એમ. બરાબર, તો અહીંયા પ્રશ્ન આપણને એ જ કીધેલો છે કે ઉત્તર કોની પૂજા કરવાનું કહે છે? તો કે અત્ર ભવત, અહીં રહેલા શ્રીમાન ધનંજયની પૂજા કરો. બરાબર, પૂજામ કર્તુમ કથયતિ, પૂજા કરવાનું કહે છે. ધનંજયસ્ય લખો કે અર્જુનસ્ય લખો, બે જવાબ સાચા જ પડે. બરાબર, ધનંજય લખો કારણ કે પાઠની અંદર એના માટે ધનંજય શબ્દ ઉપયોગ કરે છે. કોણ? તો કે ઉત્તર. એટલે આપણે ધનંજય લખો તો પણ સાચું અને અર્જુનસ્ય લખો તો પણ સાચું જ પડે. બરાબર, એટલે ઉત્તર ધનંજયની પૂજા કરવાનું કહે છે. આવી નાની નાની બાબતો તમે યાદ રાખતા જાઓ, તમે ભૂલી બહુ જાઓ છો. બરાબર, હવે આની અંદર શું છે? ત્રીજાની અંદર સમજો. નિમ્નલિખિતેષુ એટલે નીચે આપેલા, વાક્યશુ એટલે કે વાક્યોમાં, કહ ભાવ એટલે કે કયો ભાવ, બરાબર ને, કયો ભાવ, લાગણી, પ્રકટિત એટલે કે પ્રગટ થયું છે, તત્ત તે, પ્રકોષ્ઠગત, પ્રકોષ્ઠ એટલે કે કાંસમાં, બરાબર, શબ્દેભ્ય એટલે શબ્દો વડે, વિચિત્ય એટલે શોધીને, અને લિખત એટલે લખો. બરાબર, શોધીને લખવાનું છે કે કયા વાક્યમાં કેવો ભાવ પ્રગટ થયો છે. ભાવ એટલે કે આપણી લાગણી. બરાબર ને, એની અંદર કયો ભાવ, કયો જે છે આપણો આવેગ એ રજૂ થયેલો છે એ તમારે લખવાનો છે. એમાં પહેલું છે કથમ કથમ અભિમન્યુ નામ અહમ, કેમ કેમ અભિમન્યુ નામ, એટલે કે એમ કહે છે કે હું તો નામથી અભિમન્યુ છું પણ તમે કેમ નામ રજૂ થયું છે અભિમન્યુનું. આત્મ પ્રશસ્તિ રજૂ થઈ છે, દૈન્યમ એટલે ગરીબી રજૂ થઈ છે, કે એનું અભિમાન રજૂ થયું છે? શું રજૂ થયું છે? અભિમાન. અભિમાન. સરસ, અભિમાન. વેરી ગુડ. બરાબર ને, એ અભિમાન કરે છે કે ભાઈ તમે મને નામથી બોલાવો છો, એ એમ કે છે માનપૂર્વક બોલાવો, માનપૂર્વક એમ, તો એ શું થયું? અભિમાન થયું ને. બરાબર, બીજું યન્મામાં પિતૃવત આક્રમ્ય સ્ત્રીગતામ પૃચ્છસે કથામ, એટલે એ એવું કહે છે કે કેમ તમે મને પિતાની જેમ આક્રમણ કરીને સ્ત્રી વિશેની વાતો પૂછો છો? બરાબર ને, એ પ્રશ્ન કરે છે સામો કે ભાઈ તમે મને, એટલે એને એક આશ્ચર્ય થાય છે કે ભાઈ એક તો મને અપહરણ કરીને લાવ્યા છો અને પાછા તમે સ્ત્રી વિશેની વાતો મને કેમ પૂછો છો, એવું એને થાય છે. એટલે એમાં શું આવશે? વિસ્મય આવશે. વિસ્મય. એને આશ્ચર્ય થાય છે. બરાબર, વિસ્મય જવાબ આવશે એની અંદર. એને આશ્ચર્ય થાય છે કે આ બધા અપહરણ કરીને લાવ્યા છે અને માતા વિશે એમ કેમ પૂછે છે, એટલે એને આશ્ચર્ય, વિસ્મય થાય છે. ત્રીજું ધનુ તું દુર્બલે ગૃહ્યતે, ધનુષ્ય તો દુર્બળ લોકો ધારણ કરે છે. સોરિયામ. તો એમાં શું થાય? શૌર્યમ. ઉત્સાહ છે, શૌર્યમ છે, શૌર્યમ. ઓકે, શૌર્યમ એટલે શૂરવીરતા. બરાબર ને, એમાં ભીમની શું રજૂ થાય છે? શૂરવીરતા રજૂ થાય છે. પછી છે ચોથું દિષ્ટ્યા ગોગ્રહણ સ્વંતમ પિતરો યેન દર્શિતા. બરાબર, હર્ષ. હર્ષ. સરસ, હર્ષ. વેરી ગુડ. હર્ષ, આનંદ. બરાબર ને, એને એની અંદર એને આનંદ થાય છે. બરાબર, કે ભાઈ સારું થયું કે તમે બધા મને મળી ગયા. બરાબર ને, સુખાંત રહ્યું, તો એની અંદર હર્ષ એટલે કે આનંદ. હવે આવે છે આપણા કાળના રૂપો. જેવી રીતે આપણે કાળના રૂપો શરૂઆતમાં શીખ્યા હતા એ જ રીતે અહીંયા પણ આપણને કાળના રૂપો આપેલા છે. ગયા સેમેસ્ટરની અંદર, સોરી, ગઈ ટેસ્ટની અંદર અને એની પહેલા પણ આપણે શરૂઆતમાં રૂપો શીખ્યા હતા. રૂપો જે છે એ જોવાના છે. અહીંયા કોઈને આવડે છે પેલું ઋષ્યંતી વાળું? ઋષ્યંતી વાળું રૂપ કોઈને આવડે છે? કયું રૂપ આવે આમાં? ઓકે, મી વહ બહ વાળા જે આપણે રૂપો જોયા હતા, સી થ થહ અને છેલ્લું તી તહ અંતિ. તો અંતિ આવ્યું અહીંયા, તો અંતિ છે, તો અહીંયા પણ અંતિ છે. તો આ કોષ્ટક શેનો છે? તો કે વર્તમાન કાળનો. બરાબર, કેનો કોષ્ટક છે? તો કે પરસ્મય પદનો.
અંતિ ક્યાં આવે તો કે ત્રીજા પુરુષમાં, બરાબર. અને વચન કયું આવે તો કે બહુવચન. તો આ એનો જવાબ થઈ ગયો કે વર્તમાન કાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ અને બહુવચન. મૂળ શબ્દ કયો છે તો કે ઋષ. આમાં આપણને મૂળ શબ્દ પણ લખવાનું કીધું છે, તો મૂળ શબ્દ ઋષ. ઋષ ઋષ શબ્દ મૂળ છે, બરાબર. અને કાળ કયો છે તો કે વર્તમાન કાળ. પદ કયું છે તો કે પરસ્મય પદ, બરાબર. પુરુષ કયો છે? ત્રીજો પુરુષ. અને વચન કયું છે તો કે બહુવચન, બરાબર. આનાથી આખી ખાલી જગ્યા પૂરાઈ જાય. પછી બીજું છે વદતી. તો તીતઃ અંતિ. તો ખ્યાલ આવી ગયો હવે? હા વર્તમાન કાળ વર્તમાન કાળ શું થાય? એક વચન. હા, વર્તમાન કાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ, એક વચન. પૂરા વાક્યની અંદર જ બોલવાનું છે, બરાબર. વર્તમાન કાળ આવે, પરસ્મય પદ આવે, ત્રીજો પુરુષ આવે, અને ઓલું બહુવચન હતું એની જગ્યાએ શું થઈ જાય? એક વચન થઈ જાય, બરાબર. ઓકે. ત્રીજું પૃચ્છસે. પૃચ્છસે. હવે જો પૃચ્છસે તમને એમ થાય પ્રશ્ન કે ભાઈ પૃચ્છસે તો આપણને પહેલામાં ક્યાંય આવતું નથી, બરાબર. તો જ્યારે ઈ વહે મહે વાળું રૂપ તમે લ્યો ને, એટલે કે વર્તમાન કાળ આત્મનેપદનું કોષ્ટક લેવાનું, બરાબર. આત્મનેપદના કોષ્ટકની અંદર જુઓ સે આવશે. ઈ વહે મહે, સે ઇથે દ્વે, અને તે ઇથે અંતે. આ શેના છે? વર્તમાન કાળ આત્મનેપદના છે. તો અહીંયા જો સે પ્રત્યય આપેલો છે, તો સે પ્રત્યય આવશે. ઓકે. તો પૃચ્છસે શબ્દ જે છે તો એનું શું થઈ જાય? વર્તમાન કાળ આત્મનેપદ. આ છે એ કયું છે? એક વચન છે. અને આ કેવું છે? મધ્યમ પુરુષ, બરાબર. તો વર્તમાન કાળ આત્મનેપદ, મધ્યમ પુરુષ, એક વચન, બરાબર. કારણ કે સે એક વચનમાં આવે છે, અને ક્યાં આવે છે તો કે મધ્યમ પુરુષમાં, બરાબર. તો પૃચ્છસે તો મધ્યમ પુરુષ, એક વચન. પછીનું છે ભવિષ્યતિ. આપણે ભવિષ્યકાળની વાત કરેલી છે અગાઉ. એના રૂપો છે ને એ વર્તમાન કાળની જેમ જ થાય. વર્તમાન કાળના જે રૂપો તમે ભણો છો અને આપણે શીખી ગયા એની જેમ જ થાય, બરાબર. એક તમને ઉદાહરણ આપી દઉં. દાખલા તરીકે જો મી હોય ને તો આગળ શ્યા લગાડી દેવાનું, તો શ્યામી થઈ જાય. એટલે આ જે છે ને મી વાળા રૂપો હોય, મી, વ, મ, સી, થ, ત, તો એ બધા વર્તમાન કાળના. પણ આગળ જો સ્ય આવે ને તો હંમેશા તમારે સમજવાનું એ શું હોય? ભવિષ્યકાળ, બરાબર. દાખલા તરીકે વહ છે તો આગળ શ્યા લગાડી દેવાનું, તો શ્યા વહ થઈ ગયું, તો ભવિષ્યકાળનું થઈ જાય. શ્યામી, શ્યાવ, શ્યામહ. આમ વર્તમાન કાળના રૂપો, અને આમ શ્યા શ્યા લગાડતા જાવ તો ભવિષ્યકાળના, બરાબર. મી, વહ, મહ, સી, થ, થ. આગળ અહીંયા બીજી લાઈનથી સ્ય લગાડવાનું, પહેલી લાઈનમાં શ્યા, બરાબર. જો સ્યસી, સ્યથ, સ્યથ થઈ ગયું. અને તીની આગળ પણ સ્ય લાગશે. સ્યતિ, સ્યતઃ, સ્યંતી. આ શેના રૂપો છે ખબર પડી? આ ભવિષ્યકાળના છે. આ બધા રૂપો જે છે એ ભવિષ્યકાળના છે. જેવી રીતે વર્તમાન કાળના આવે છે એવી જ રીતે આ ભવિષ્યકાળના રૂપ છે, બરાબર. તો ભવિષ્યકાળની અંદર ખાલી ફેરફાર શું આવે છે? આગળ શ્યા લગાડી દેવાનો તો ભવિષ્યકાળ, શ્યા કાઢી નાખો તો વર્તમાન કાળ, બરાબર. તો આમાં જો ભવિષ્યતિ શબ્દ આપેલો છે, ભવિષ્યતિ, તો ભવિષ્યતિ ક્યાં છે? ત્રીજો પુરુષ, એક વચન, બરાબર છે. સમજાય છે છોકરાઓ? હેલો, હેલો, હા સર. છોકરાઓ સમજાય છે? હા. ઓકે. ન સમજાય તો પૂછજો પાછા, હો, વચ્ચે અટકાવીને પણ પૂછજો જ્યાં ન સમજાતું હોય ત્યાં. જેવી રીતે વર્તમાન કાળના રૂપો છે એ જ રીતે અહીંયા ભવિષ્યકાળના રૂપો છે, બરાબર. એમાં તમારે ખાલી આગળ શ્યા શ્યા લાગેલું હોય તો હંમેશા તમારે સમજવાનું કે એ ભવિષ્યકાળ જ હોય, બરાબર.
જેમ કે અહીંયા સ્યતિ આપેલું છે બરાબર, તો ભવિષ્યતિનું રૂપ આપણે આ ઓળખાવાનું કે સામાન્ય ભવિષ્યકાળ બરાબર, ત્રીજો પુરુષ એક વચન આનો જવાબ આવશે બરાબર. જો અહીંયા સ્યતિ લાગેલું છે પાછળ ભવિષ્યતિ, જો તમે આને વર્તમાન કાળ તરીકે ઓળખાવો ને તો તમારું આ કાળનું રૂપ ખોટું પડે, કારણ કે પાછળ શું લાગેલું છે? સ્યતિ લાગેલું છે બરાબર. મૂળ ધાતુ જે છે એની અંદર ભૂ એ મૂળ ધાતુ છે બરાબર, અને એને પ્રત્યય લગાડી અને આખો શબ્દ ભવિષ્યતિ બનાવવામાં આવ્યો છે. તો આ પ્રત્યય છે ને અલગથી લાગેલો છે સ્યતિ, એટલે સ્યતિ પ્રત્યય આપણે ઓળખાવાનો. તો સ્યતિ પ્રત્યય ઓળખાવો તો રૂપ શું થાય? સામાન્ય ભવિષ્યકાળ બરાબર, પરસ્મય પદ, ત્રીજો પુરુષ અને એક વચન બરાબર છે. તો આ જે છે ને એ સામાન્ય ભવિષ્યકાળનું રૂપ થયું બરાબર. એવી જ રીતે જો અહીંયા પ્રવિશતિ આપેલું છે તો તી આપેલું છે ને તો પાછું આપણે વર્તમાન કાળમાં વયા જશું, જેમ વદતીનું રૂપ થયું હતું એ પ્રમાણે બરાબર. શું થાય? ત્રીજો પુરુષ એક વચન, પણ એ શેનું થશે? વર્તમાન કાળ. વર્તમાન કાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ અને એક વચન. ઓકે, તો પાંચેય રૂપ સમજાઈ ગયા. એકેય ન સમજાણું હોય તો પૂછી લ્યો. પાંચ રૂપોમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો પૂછી લ્યો. રૂપો જે છે એ આપણને પૂછાશે, આ પરીક્ષાની અંદર પણ પૂછાશે, એના પછીનું એફએ હશે એની અંદર પણ હશે, અને છેલ્લે પણ હશે બરાબર. રૂપો તો દર વખતે હારવાર જ હશે. ચાલો, આમાં કોઈને ન સમજાણું હોય તો પૂછી લ્યો. ઓકે, તો આપણે આગળ વધીએ. ગુજરાતીમાં જવાબ આપવાના છે, સાવ સહેલા છે. ભટ્ટ મહારાજને શું સમાચાર આપે છે? પહેલો પ્રશ્ન જે આપણે સંસ્કૃતમાં સોલ્વ કર્યો તો એ અહીંયા ગુજરાતીમાં છે, બધાને આવડવો જોઈએ. ચાલો, કોણ બોલશે? ભટ્ટ મહારાજને શું સમાચાર આપે છે? કોણ બોલે છે? હેલો. કૌરવો ભાગી ગયા છે. પછી ગાયોનું અપહરણ જીતી લીધું છે. ઓકે, સરસ, વેરી ગુડ. બરાબર. પૂરા વાક્યમાં કે ભટ્ટ મહારાજને સમાચાર આપે છે કે ગાયોનું અપહરણ જીતી લીધું છે અને કૌરવો ભાગી ગયા છે. સરસ, વેરી ગુડ. બીજો, પોતાની માતાની બાબતમાં પૂછવામાં આવતા અભિમન્યુની પ્રતિક્રિયા શું હોય છે? અભિમન્યુ શું કહે છે એને? થોડુંક વિચારીને બોલજો. એની અંદર આપણે જેવી રીતે ઓલો શ્લોક સમજ્યા હતા બરાબર ને, એ સંદર્ભમાં બોલવાનું છે. પેલો જે શ્લોક આવે છે એ સંદર્ભમાં. બૃહન્નલા એને એની માતા વિશે પૂછે છે ત્યારે અભિમન્યુ શું બોલે છે? શું પ્રતિક્રિયા કરે છે? શું જવાબ આપે છે? પ્રશ્ન સમજાય છે? આશ્ચર્ય થાય છે. આશ્ચર્ય થાય છે, એ વાત સાચી છે, પણ એ પ્રતિક્રિયા એની આખી શું હોય છે? એનો જવાબ શું હોય છે? તો તમને બતાવું, જો ખ્યાલ આવે તો. જો અહીંયા એની માતા વિશે એને પૂછે છે બૃહન્નલા કે અભિમન્યુ, તારી માતા મજામાં છે? તો અભિમન્યુ શું કહે છે એને? સર કહું? હા, બોલો. બૃહન્નલા અભિમન્યુને તેની માતાની બાબતમાં પ્રશ્ન પૂછે છે કે તારી માતા મજામાં છે ને? ત્યારે અભિમન્યુ ને આશ્ચર્ય થાય છે. તે કહે છે કે મારી માતાની બાબતમાં કેમ પૂછો છો? શું તમે ધર્મરાજ છો, ભીમસેન કે ધનંજય છો? તમે પિતાની જેમ આક્રમણ કરી સ્ત્રી વિશે કેમ પૂછો છો? હા, સરસ, વેરી ગુડ. બરાબર. જો
એની અંદર આપણો પ્રશ્ન એવો છે કે ભાઈ માતાની બાબતમાં પૂછવામાં આવતા અભિમન્યુ શું પ્રતિક્રિયા આપે છે? તો કે અભિમન્યુ સરસ જવાબ છે ભાઈનો, ખૂબ સરસ. આ આખો શ્લોક જે છે ને એ તમારે સમજાવવો પડશે કે ભાઈ કેમ તમે મારી માતા વિશે પૂછો છો? શું તમે કઈ ધર્મરાજ, યુધિષ્ઠિર છો, ભીમસેન છો કે ધનંજય છો અથવા અર્જુન, કે મને પિતાની જેમ આક્રમણ કરી તમે સ્ત્રી વિશેની વાતો પૂછો છો? બરાબર ને? એવો પ્રશ્ન ઈ સામો કરે છે. આ એની પ્રતિક્રિયા છે. કોની? તો કે અભિમન્યુની. બરાબર? તો એટલું લખવાનું છે તમારે એની અંદર જો પ્રશ્ન પૂછાય ત્યારે. પછી આગળનો પ્રશ્ન જોઈએ ગુજરાતીમાં, ત્રીજો. શસ્ત્રને વિશે ભીમનો શો મત છે? બરાબર, હમણાં જ આપણે જોઈ ગયા 2-3 વખત. શસ્ત્ર વિશે ભીમ સર, હું શું કહું? કહે છે? હા બોલો. ભીમ કહે છે કે મારા બાહુ જ મારું સહજ શાસ્ત્ર છે, એમ કહે છે. ને અને શસ્ત્ર શસ્ત્રો શસ્ત્રો તો રૂબળ જ ધારણ કરે છે. ઓકે, સરસ, ખૂબ સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. બરાબર. શસ્ત્ર વિશે ભીમ એવું કહે છે કે મારા બંને હાથ છે ને, મારા બાહુઓ, એ જ મારું શસ્ત્ર છે. અને શસ્ત્રો તો કોણ ધારણ કરે? તો કે દુર્બળ લોકો ધારણ કરે. સરસ, વેરી ગુડ. ધનંજયે શું કર્યું હતું? એટલે કે અર્જુન જે છે એણે શું કર્યું હતું? એટલે આમ જુઓ ને તો આની અંદર 2 જવાબ થાય. બરાબર. એક તો ધનંજય નામ એનું જે છે ને, ધનંજય, એ કેવી રીતે પડ્યું? બરાબર છે? ધનંજય નામ છે એ કઈ રીતે પડ્યું? અને બીજો અર્થ એવો થાય કે ભાઈ ધનંજય આપણે આ પાઠની અંદર જે છે, બરાબર, જે જોયું ને એમાં એને શું કર્યું? એને શું પરાક્રમ કર્યું? બરાબર. એ રીતે જવાબ આપી શકો. બરાબર. એક જવાબ એવો આવે છે કે જ્યારે યુધિષ્ઠિરને એક યજ્ઞ કરવો હતો, એટલે એને બહુ ધન સંપત્તિ જોતી હતી, ધન જોતું હતું. એટલે અર્જુને શું કર્યું કે ભાઈ જુદા જુદા પ્રદેશોમાં જઈ અને યુદ્ધ કરી અને ખૂબ ઘણું બધું ધન એ જીતીને લાવ્યો હતો. એટલે એનું નામ પડ્યું ધનંજય. બરાબર. અને બીજો જવાબ જે છે એવો પણ આવી શકે કે ભાઈ અર્જુન છે એણે શું કર્યું આ યુદ્ધ દરમિયાન? તો કે શમશાનમાંથી પોતાના શસ્ત્રો લઈ અને કૌરવોને બધાને યુદ્ધ કરી અને ભગાડી દીધા. બરાબર. એ પ્રશ્ન બહુ પૂછાયો છે નહીં, એટલે આપણે આગળ વધીએ છીએ. 5મું. ગોગ્રહણની ઘટનાથી અભિમન્યુને શું ફાયદો થયો? અભિમન્યુ છે એને શું કઈ ફાયદો થયો ગાયોના અપહરણથી? સર, હું કહું? હા બોલો. કેમ કે રોગણ ગાયોનું અપહરણ કર્યું હતું એટલે. ઓકે, કૌરવોએ અપહરણ કર્યું, પણ એને શું ફાયદો થયો? અભિમન્યુને કઈ ફાયદો થયો? કૌરવના રાજાની ગાયોનું અપહરણ કર્યું હતું ને સર? નહીં, વિરાટ રાજાની ગાયોનું. વિરાટ. કૌરવોએ અપહરણ કર્યું, બરાબર, કોની ગાયોનું? વિરાટ રાજાની ગાયોનું. બરાબર. તો અભિમન્યુને શું ફાયદો થયો એમાં? અભિમન્યુને કઈ એમાં લાભ થયો? એના ઉપર જ આખો પાઠ છે. છેલ્લે આપણે જે શીખ્યા હતા એ અભિમન્યુ જે છે એ શું કહે છે છેલ્લે? નહીં, કોઈને નથી આવડતું. ગોગ્રહણની ઘટનાથી અભિમન્યુને શું ફાયદો થયો? અભિમન્યુને જ ફાયદો થયો ને. અભિમન્યુ છેલ્લે શું કહે છે કે આ ગોગ્રહણની ઘટનાથી, આપણે જે રીતે પાઠનું નામ છે એ પ્રમાણે, દિષ્ટ્યા ગોગ્રહણ સ્વંતમ. બરાબર. સર શું થયું? અભિમન્યુને ફાયદો થયો ને. એના કોણ મળી ગયા એને? એના પિતા અને હા, વડીલ. એના વડીલો બધા મળી ગયા ને. બધા મળી ગયા. પિતા, એના કાકા, એના મોટા બાપુ, બરાબર, એની માતા, એને બધા મળી ગયા. બરાબર. તો એ આખું એનું ગૃહની કુટુંબ છે. ઘટનાથી અભિમન્યુને તેના પિતા અને હા વડીલો મળી ગયા. હા, કારણ કે 13 વર્ષોથી તો એ લોકો વનમાં હતા. બરાબર ને? આમ 12 વર્ષથી, અને 13મું વર્ષ ગુપ્તવાસ હતું. તો એ તો ઘણા સમયથી એને મળ્યો નહોતો. એટલા માટે થઈ અને અભિમન્યુને એ ફાયદો થયો કે એને એના વડીલો
બરાબર છે ને, એ મળી ગયા છે. એને વડીલોને મળવાનો સોનેરી અવસર છે, એને મળી ગયો. બરાબર. એટલે તમારે આખી ઘટના શું છે ભાઈ, ગોગ્રહણની ઘટના શું હતી એ તમારે લખવી પડે પહેલા. કે ભાઈ પાંડવો છે એ વિરાટ રાજાના રાજ્યની અંદર ગુપ્ત વેશમાં રહેતા હતા. એ દરમિયાન જે કૌરવોએ રાજાની ગાયોનું અપહરણ કર્યું ત્યારે અર્જુન અને ભીમ એ યુદ્ધ લડવા માટે જાય છે અને યુદ્ધ લડી યુદ્ધ જીતીને આવે છે અને અભિમન્યુને સાથે લઈને આવે છે. પણ જ્યારે વિરાટ રાજા સમક્ષ ઉપસ્થિત કરવામાં આવે છે, એટલે કે એને લાવવામાં આવે છે, ત્યારે અહીંયા આખી જે વાર્તા જે છે, એટલે કે અભિમન્યુ જે છે એ જાણે છે અને ઘટસ્ફોટ થાય છે, એટલે કે બધું છતું થાય છે કે ભાઈ આ જે છે એ જ અર્જુન છે, આ જ ભીમસેન છે, અને આમ અભિમન્યુને પોતાના વડીલો બધા મળી જાય છે. બરાબર. આમ અભિમન્યુને ફાયદો થાય છે. પછી છે છઠ્ઠું. આમ જુઓ તો આ વાક્ય જોડવાનું છે, કોણ બોલે છે. પહેલું, અશ્રદ્ધેયમ પ્રિયમ પ્રાપ્તમ સૌભદ્રો ગ્રહણમ ગતઃ. વિશ્વાસ ના આવે ને તેવા શુભ સમાચાર. કોણ બોલે છે? ભટ્ટ, એટલે કે સૈનિક. સરસ. ચાલો બીજું, પૂજ્યતમ અસ્ય ક્રિયતામ પૂજા. બલ્લવ. ઉત્તરા. બલ્લવ. હવે જે પૂજનીય હોય ને તેની પૂજા કરો. પૂજા કરવાનું કોણ કહે છે રાજાને? બલ્લવ કહે છે. ઉત્તરા. બલ્લવ નથી કહેતો, રાજાનો દીકરો કહે છે. કોણ છે? ઉત્તર. ઉત્તર. બરાબર. એટલે આમાં પાંચમું આવશે બીજામાં. પછી ત્રીજું છે, શસ્ત્ર વગરનો એમ કહો. અભિમન્યુ. શસ્ત્ર વગરનો એમ કહો એટલે અભિમન્યુ. બરાબર, કે ભાઈ શસ્ત્ર વગર પકડ્યો એમ કયો એમ. ચોથું, સુખમ આસ્તે તે જનની. તારી માતા મજામાં છે? હા, સરસ. બૃહન્નલા. ત્રીજું અને પાંચમું, એહી એહી વત્સ, આવ આવ પુત્ર. ભગવાન. બલ્લવ. નહીં, ભગવાન. ભગવાન એટલે બ્રાહ્મણ. બરાબર, બ્રાહ્મણ બોલે છે. ઓકે. તો આપણે જે છે સ્વાધ્યાય અહીંયા આપણો કમ્પ્લીટ થઈ ગયો. બરાબર. આપણને પૂછવામાં આવે શેની અંદરથી લેવામાં આવેલું છે? પંચરાત્ર. અને કોણે લખેલું છે? તો કે ભાસે લખેલું છે. બરાબર. આપણું નાટક છે જે 13મું એ અહીંયા આપણું પૂરું થાય છે. બરાબર છે. બાકીનું જે છે 14મું કાવ્ય જે છે એ આપણે સ્ટાર્ટ કરવાનું છે. એ ઉપરાંત હવે આ 13મા નાટકમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો પૂછી લ્યો પહેલા. સમજાઈ ગયું. ઓકે. તો 13મું નાટક જે છે આમ જુઓ તો એની અંદર ઘણા બધા શબ્દો નવા છે, ઘણું બધું નવું તમને જાણવા શીખવા પણ મળે છે. 13મું